પ્રશ્ન 5મો, આપણા શ્રી ગુરુદેવ ભૂતલ પર બિરાજતા હોય અને આપશ્રીના ચિત્રજી આપણા પાસે બિરાજતા હોય તો તેમને કાયમ માટે પવિત્રા ધરાવી રખાય? આપણા શ્રી ગુરુદેવ ભૂતલ પર બિરાજતા હોય અને આપશ્રીના ચિત્રજી આપણી પાસે બિરાજતા હોય તો તેમને કાયમ માટે પવિત્રા ધરાવી રખાય? જો હવે જેમ આપણા ત્યાં કોઈ સિદ્ધાંત વાક્યો હોય છે, બરાબર, સિદ્ધાંત વાક્યોમાં બે વસ્તુ હશે, વિધિ અને નિષેધ. કોઈ વસ્તુને આપણે કહેવાય કે આ વિધિ છે, આમ તો કરવું જ જોઈએ, અને ક્યાં આપણને નિષેધ મળતું હોય કે આમ ન કરવું જોઈએ. તો આવા બધા જે પ્રશ્નો હોય ને, આમાં વિધિ નિષેધ ન આપેલો હોય ક્યાંય. હવે પવિત્રાનો જે સંબંધ છે એ કેવું છે સમજો. પહેલાં તમે તમારા ઠાકોરજીને આખા વર્ષ પવિત્ર ધરાવો છો? ધરાવો છો કે નથી ધરાવતા? નથી ધરાવતા. કેટલા સમય સુધી ધરાવો? પવિત્રા એકાદશીથી લઈને રાખી પૂનમ સુધી. કોઈનું પવિત્રા ધરાવવાનું રહી ગયું હોય તો જન્માષ્ટમી પલના સુધી, નંદ મહોત્સવના પલના સુધી પણ જોયા છે લોકોને કે નંદ મહોત્સવ કરવા આવે તો આ વર્ષે જો રહી ગયું હોય તો એ લોકો આવીને પલનામાં પણ પવિત્રા ધરાવે, બરાબર. તો પવિત્રા ધરવાના દિવસ 8 + 5 કેટલા થયા? આટલા દિવસ આપણા ત્યાં બતાવવામાં આવ્યું છે કે આપણે આપણા ઠાકોરજીને પવિત્ર ધરાવીએ. એના પછી જો આપણે પવિત્રા ધરાવીએ તો એ પવિત્રા એક આભૂષણના રૂપમાં હોય. લીલી મણીના, ગ્રીન મણીના મણકા સાથે મોતીની તિલ્લડી પોરાવવામાં આવી હોય એ ઉત્સવ માલાને પણ આપણે પવિત્રા કહીએ છીએ. પવિત્રા એક આભૂષણ રૂપ પણ છે. અને જ્યારે અહીંયા પવિત્રા એકાદશી દ્વાદશી હોય છે ત્યારે અમે લોકો અહીંયા પવિત્રાનું મહાત્મ્ય ડિસ્કસ કરીએ છીએ અને એમાં આવે છે કે પવિત્રા ઘણા પ્રકારના હોય. સતયુગમાં સ્વર્ણના અને મણિમાણિક્યના પવિત્રા ધરાવવામાં આવતા. ત્રેતાયુગ આવ્યું તો એ સમયમાં રજતના, મોતીના આ પ્રકારના ધરાવવામાં આવ્યા. અને પછી દ્વાપર આવ્યું તો એમાં સૂતના પવિત્રાનું ક્રમ આવ્યું. અને કલિકાલમાં આપણે રેશમ અને સૂત આ બંને પ્રકારના પવિત્રા ધરાવીએ છીએ. દ્વાપરમાં રેશમ પણ ન હતું, કેવલ સૂતના પવિત્રાનું જ ક્રમ હતું, કેમ કે એ સમય પાવિત્ર બહુ વધારે હતું લોકોમાં. આચાર ધર્મ, અપરસ મેન મર્યાદા કલયુગના સામે બહુ વધારે હતી. કલયુગ આવી તો પછી એ પવિત્રાના ઉપર પણ, કેમ કે રેશમી વસ્તુથી આપણે દરેક વસ્તુને અડકીએ તો એ છોવાવતી નથી, તો આપણે પછી પવિત્રાના ઉપર પણ રેશમ ચઢાવીને એને લઠ્ઠ કે લઠ્ઠા બનાવી દીધું. અને આ કલિકાલમાં આપણે રેશમના, સૂતના, મોતીના એટલે મોતિયા, રૂપેરી, સોનેરી આ બધા ભાવોથી 5 પ્રકારના પવિત્રા ઠાકોરજીને સમર્પીએ છીએ. કેમ કે આપણા જે ઠાકોરજી છે કોઈ એક યુગના નથી. આસન વર્ણાસ્ત્રયો યસ્ય ગૃહ્ણતોનું યુગમ તનુ શુક્લો રક્તસ તથા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગતા. ચારો યુગમાં જે પ્રભુ અવતીર્ણ થયા છે એ જ નંદરાજ કુમાર યશોદોત્સંગ લાલિત થઈને આપણા ઘરમાં શ્રી નિકુંજ નાયક શ્રીનાથજી રાસરાસેશ્વર પ્રભુ તરીકે બિરાજે છે. તો વેદ વચન પ્રતિપાલ્યો ચહુ યુગ, જેમને વેદ વચન પ્રતિપાલ્યો છે એ જ પ્રભુ આપણા ઘરે બિરાજે છે. અવતારી હરિકૃષ્ણ આપણા ત્યાં બિરાજે છે. તો એટલે દરેક કલ્પના અને દરેક યુગના જે પવિત્રાઓ હતા શ્રી મહાપ્રભુજીએ પોતાના ઘરે ધરાવ્યા ઠાકોરજીને. તો આપણા ત્યાં સોનેરી, રૂપેરી, બાદલા, મોતિયા, રેશમ કે, સૂત કે, લઠ્ઠ બધા જ પવિત્રા ઠાકોરજીમાં ધરાવવામાં આવ્યા. હવે પવિત્રા ધરાવવાનો ક્રમ છે 13 ડેઝનો, બરાબર. તો 13 ડેઝ સુધી તમે તમારા ગુરુને પણ પવિત્ર ધરાવી શકો છો. કેમ કે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ જે આપણા ત્યાં છે ક્રમ, એ ક્રમથી જ આપણે ગુરુને પણ પવિત્ર ધરાવીએ છીએ. તો તમારા ઘરે ભલે ભૂતલ ઉપર બિરાજતા હોય કે ન બિરાજતા હોય, ગુરુદેવને પવિત્ર ધરવાના દિવસ કેટલા? જેટલા પ્રભુના જે દિવસો છે. આમ તો ગુરુના તો મર્યાદિત છે. ગુરુના તો છે એકાદશીથી લઈને રાખી પૂનમ સુધીના જ. રાખી પૂનમ પછી રાખી ધરાવો અને સાથે તમે
પવિત્રા પણ અર્પિત કરો, ધરાવો, ત્યાં ક્રમ પૂરું થાય. પણ ઠાકોરજીમાં રહી ગયું તો વાર્ષિકી સેવા છે તો પ્રભુને પણ ધરાવી શકો, તેમ ગુરુને પણ ધરાવી શકો. તો ગુરુદેવના ચિત્રજીને પણ તમે ભૂતલ ઉપર બિરાજતા હોય કે ન બિરાજતા હોય, પવિત્રા તો ધરાવી જ શકો. કેમ કે આ તો આજે આટલા ગુરુઓ બધા સુલભ છે ને બધી જગ્યાએ એક્સેસિબલ છે. પહેલાં જ્યાં ન હતા તો ગામડાના લોકો કેવી રીતે પવિત્રા ધરાવતા? જે કંઈ પણ ચિત્રજી કે ચરણ છાપ કે પાદુકાજી કે હસ્તાક્ષરજી જે એમના પાસે હતું એ જ ને ગુરુ રૂપ માનીને પવિત્રા ધરાવતા. તો પવિત્રા ધરાવવાનું જે ક્રમ છે, જેટલું ઠાકોરજીમાં છે એટલું જ પ્રભુમાં ગુરુમાં છે. તો ઠાકોરજીને એકાદશીથી લઈને નંદ મહોત્સવ સુધી ધરાવવામાં આવે છે. તો ગુરુદેવના ચિત્રને પણ એટલું જ મર્યાદા રાખવી. આપણા ત્યાં એક વસ્તુ જોઈને ચાલવું, જેટલું આપણે ઠાકોરજીને જેમ કરીએ તેમ આપણે ગુરુને પણ કરવું. હવે વૈષ્ણવ પધરામણીમાં પૂછે કે પહેલાં માલા ધરું કે પહેલાં તિલક કરું, પહેલાં આરતી કરું કે પહેલાં ભેટ કરું, પહેલાં આમ. ઠાકોરજીમાં શું ક્રમ થાય છે? તિલકના દર્શન ખુલે છે તો પહેલાં માલા ધરવામાં આવે, પછી તિલક કરવામાં આવે, પછી આરતી કરવામાં આવે, પછી રાઈનો ન્યોછાવર થાય, ભેટ થાય. તો ગુરુ ઘરે પધારે તો ગુરુને પણ એમ જ કરવું. પહેલાં વસ્ત્રો ધરાવવા, પછી માલાજી ધરાવવી, તિલક કરવું, આરતી કરવું, ભેટ કરવું, અને એની પહેલાં બધા ઉત્સવ ભોગ થાય. તો આ બધું થાય એની પહેલાં કંઈ અરોગાવવું, 4 પ્રશ્નો કરવા, આ બધું ક્રમ પધરામણીનું. તો જેમ આપણા ત્યાં આપણું વ્યવહાર ઠાકોરજી સાથે થતું હોય તેવું જ ગુરુ સાથે થાય છે. તો ગુરુના ચિત્રજીને પણ પવિત્રા એટલા સમય સુધી જ ધરાવવાનું જેટલા સમય આપણા ઠાકોરજી ધરતા હોય. એના પછીનું જેટલું પણ ક્રમ છે આ ના ઉક્તમાં આવશે, ને અનુક્તમાં આવશે, ને દુરુક્તમાં આવશે. જીવની ઈચ્છા. બાકી ક્રમ પૂછો તો ક્રમ તો એટલો જ છે.